જય માતાજી કરણભાઈ। હા, જય માતાજી, જય માતાજી। હવે દુર્ઘટના ને ઘટના તો કાયમી હાલે છે, પણ આ નવી એક દુર્ઘટના તમને કેવી છે મારે। બોલો ને। તમે તો જોયું હશે ને સાવરકુંડલા વાળું, સાવરકુંડલા વાળો ઓલો મંજી મકવાણો લુખો લુખો એટલે હું એક નહીં હો, હવે તો દુનિયા કેરી લુખો, કારણ કે લુખા હોય તો લુખા થવાના જ હોય, કારણ કે સત્યનો જય ક્યારે થાય ને એ ખબર પડતી નથી। બરાબર। મારા માથે એને એટ્રોસિટી કરી હતી, કેમ કરી હતી તમને ખબર હે? હા, પાછું હું એમ મેટર બની। આ મેટર તમને ઈ જ કહેવા માટે કહું, મારા માથે એને એટ્રોસિટી કેમ કરી હતી ખબર હે? એને લુખો કીધો તો એટલે એની સમાજને એને કાંઈ આમાં છે જ નહીં। બાબા સાહેબ નો મુદ્દો મારો 3 મહિના પહેલાનો હતો, જ્યારે મનસુખ રાઠોડ અંબેમાના ગુનામાં જેલમાં ગયો ત્યારથી મારી સાથે ઈ લુખો ચર્ચા કરતો, લુખો બરોબર ચર્ચા કરતો, ને એમાં ભગવાન આવા ને માતાજી આવા ને હવે ઈ કોર્ટની સામે મારે ઈ કેવું છે કે મનજી લુખાનું આખું રેકોર્ડિંગ લઈ આવો એટલે રામ ભગવાન ને કેટલી અભદ્ર વાણી બોલ્યો છે ને મનજી લુખો, એમાં નીકળશે, કારણ કે હું વિશ્વાસ વાળો હતો એટલે વિશ્વાસ ઉપર મેં રેકોર્ડિંગ ના કર્યો, અને ખદડીના ને ભડવાને મેં એમ કીધું 80 વર્ષનો હતો એટલે મને વિશ્વાસ આવ્યો, 80 વર્ષની ઉંમરે આ ખદડો આવો નીકળશે મને પછી ખબર પડી કે મન પાછો ઓડિયોમાં સાંભળી લેજો, એ ઓલામાં અંકિતિયાના ઓડિયો ફરે છે, મેં તો મારી ચેનલમાં આવો કાંઈ ગાંડો હું નથી ચડાવું કે મનજી કાકા તમને હું કહું છું રેકોર્ડિંગ નથી કરતા ને, તો કે ના ખાઓ તો માતાજી ના, તો કે માતાજી ના। હવે ખદડીનો નીચની ઓલાદનો માતાજી ના હમ ખાઈને એને ઓડિયો મેલ્યો ને। હવે આજના એક ઓડિયામાં મેરામણ નહીં રહી, એમ કે મોરલીધર ના હમ ખાવ તો અરે નાગીના અમે મોરલીધર ના ખાઈને તારા સામે માથું મૂકી દઈને તરવાર સામે મેં ઝાટકો મારતો, અમે એમ ના કઈ તરવાર ન મારતો, ઈ જાત થી અમે કજાત નથી, તું કજાત છો। બરાબર। ઈ મંજીરો કજાત છે, કજાત નીચ જાત છે, અમારો શબ્દ છે પાછો નીચ જાત, એટલે બધી સમાજને નથી કેતો મંજી નીચ જાત। નીચ જાત કેમાં હોય કે નીચી કક્ષાનું કામ કરી બતાવે, નીચ જાત। આખા ભારત કરણભાઈ હું બોલું તો તમે સાંભળો, આખા ભારતમાં નીચ જાત કોણ હોય ખબર હે? હલકી કક્ષાનું કામ કરે, જે નનકા માણસને ફસાવે અને પોતે રૂપિયા કમાય, નીચ જાતિ છેલ્લી ક્વોલિટીનો છેલ્લી કક્ષામાં નાખી દેવાય અને ભારતનું સંતાન ન ગણાય। હા, પણ એને તમે વ્યક્તિગત તમે કહી શકો। હા, એને જ કહું છું, સમાજને નહીં, કોઈ સમાજ પાછી માથે લઈને આવે ને, સમાજને તો હવે ખબર પડી ગઈ છે, સમાજને ક્યારેય કોઈ સમાજ ભાઈ આપણી ખરાબ કરતી નથી, પણ સમાજ કેમ જોડાય છે કે આવા લુખીના લુખા તત્વ પોતાને 75 કમાવા માટે બધાને ફોર્સ કરે, તમે સમાજને કહે છે તમે ભેગી રહ્યો એટલે ભેગી જાય છે। મેં હમણાં ઓલા દાના મામાનો જે વાત રેકોર્ડિંગ જે વિડીયો એમને ચડાવ્યો ને, એ એમને સાંભળ્યો છે, કારણ કે જો એના સમાજના વ્યક્તિ જો કદાચ માણસને કહેતો હોય, એની અંદર તમારા સાંભળવા જેવી વસ્તુ એ છે કે ભાઈ તમે જે 75,000 રૂપિયાની એટ્રોસિટી કરાવો, એટલે આનો મતલબ એવો થયો ને કે તમે કોઈ જે કઈ વિરોધી કરતા હોય, હવે મંજીભાઈ ને પોતાની ચેનલ હતી નહીં, વાત ધ્યાનથી સાંભળજો, એને કોઈ ચેનલ હતી નહીં અને એને કોઈ ચેનલ માટે કોઈ કઈ કરતા નથી, તો એને ખાસ ખબર છે કે ભાઈ હું પોતે એક બિલ્ડર છું, ઈ કે છે બરાબર, ધ્યાનથી સાંભળજો, ઈ પોતે એમ કે છે કે હું બિલ્ડર છે, તો પછી હું એમ કહું છું, તે દિવસે એના છોકરા હારે મેં વાત કરી ને ત્યારે મેં એમને શું કીધું, મેં તો આ કાકાની ઉંમર 55 વર્ષની છે બરાબર, મારી હારે એકવાર ચર્ચામાં એવું કીધા હતા કે તમને તમારા સમાજના મેલડીમાંના મંદિરનું કાંક માતાજી વિશે મને બોલ્યા હતા બરાબર, ત્યારે મેં એમને કીધું મેં એવું કઈ નથી હોતું બરાબર, સમાજ બધી જગ્યાએ છે અને અમે અમારા ઘરે રામજી મંદિર છે અમારા ગામમાં, તો અમે અમારી રીતે જઈ આવીએ છીએ અને પૂજારી, અને મેં વિડીયો હતો ચડાવ્યો હતો ઠેઠ મંદિરે જઈને, એ કે તમને નથી કરવા દેતા, એટલે અવારનવાર આ બીજા લોકો જે વિડીયોમાં ઓલું વસ્તુ કરતા હોય, ત્યારે મેં એમને એવું કીધું કે કાકા તમારી 55 વર્ષની ઉંમર છે, તમારે આમાં ગરવા જવું જરૂરી નથી। એના દીકરાએ કીધું કે તમે આમાં શું કામ ગરો છો બરોબર। હવે વાત આપણે દાના મામાની છે, તો દાના મામા એ આરોપ મૂક્યો છે, આપણે નથી કેતા, દાના મામા આરોપ મૂક્યો છે કે આ એટ્રોસિટી જે 75,000 રૂપિયા જે એમને મળ્યા, એ આપણે નથી કેતા, દાના મામાના વિડીયોમાં પુરાવો છે, મતલબ આ મતલબ તો આવો થયો ને। હવે રહી વાત સાંભળો એક મિનિટ, તમારા બાપા જીવે છે કે ઓફ થઈ ગયા છે? જીવે છે। હવે જીવે છે, શું કરે છે અત્યારે? ફોન ઉપર કોકની સાથે દલીલ કરવાનો ટાઈમ મળે એમને? મારા પપ્પા પોતે હોટલ ચલાવે છે, એને કોઈ એમ નહીં, બરોબર, હોટલ ચલાવતા કોકની સાથે ફોનમાં ઓડિયા કેમ નથી કરતા યાર? હોટલમાં નવરા નથી રહેતા? મારા પોતાના વિડીયો છે, એ જોવે જ છે। તો અરે દાદા હું તમને કહું, કરણભાઈ સાંભળો તો ખરા તમે યાર, મદ્દો મારો શબ્દ સાંભળો, તમારા બાપા હોટલ હલાવતા હોય, જો કોઈની સાથે ફોન કરવાનો ટાઈમ ન મળતો હોય તો બિલ્ડર છે, બિલ્ડર કોને કહેવાય? એના પાસે તો 1 સેકન્ડનો ટાઈમ ન હોય, એને પ્લેન જ હાથમાં હોય, એ નવરો જ ન હોય, તો આ નવરીનો છે, લુખીનો છે, બિલ્ડર નથી।
હા તમે એટલે એ સમજો આપણે મારા બાપા અવારનવાર પ્રભાત ફેરી જ ફરે છે, સાંભળી લો હા સાંભળી લો. મારા બાપા પ્રભાત ફેરી જ ફરે છે નાઈ ધોઈને, બીજું કાંઈ હા એક પૈસાનું કામ નથી કરતા. એ સાહુકારની છોકરીનો કહેતો હતો ને, અને એની સમાજવાળા લુખા તત્વ જે કોમેન્ટો કરતા હતા ને, એની માને બહુ કરે એને કઈ જોઈતા તો અહીંયા આવીને તમારો બાપ નાગદનનો બાપ છે ને સવારમાં ઉઠી નાઈ ધોઈને પ્રભાત ફેરી ફરે છે, અને કોઈની સાથે ફોનમાં દલીલ કર્યાનો ટાઈમ હોતો નથી. ઇન્સાન જન્મા છે ને, ઇન્સાન ખોટી રીતનો ટાઈમ લઈને ખોટા કોઈને ફસાવાનો ધંધો આહિર સમાજનો, અમારા ધર્મનો, હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો નથી. આ લુખી કક્ષાના આમાં બેઠા હોય ને, બિલ્ડરના નામ બનાવી એને પૂછતો કે બિલ્ડર કેમ કહેવાય, બિલ્ડર ક્યારે બનાય? એમ નહીં, દાના મામા આપણી હારે કમસે કમ 3 મહિના વાત કરી, તો દાના મામાનો એક ઓડિયો આપણે ચડાવ્યો હોય તો કયો? ભરતભાઈ રાઠોડ, વિશ્વાસ ધામ વાળા, બરોબર, અવારનવાર આપણી હારે 24 કલાક વાતચીત કરે છે, તો કોઈ દી એનો ઓડિયો ચડાવ્યો હોય? કાલે મેં એક વિડીયો ચડાવ્યો, 2 જ મિનિટ બોલતા નહીં, કાલે મેં એક વિડીયો ચડાવ્યો, મેં એમાં એવું કીધું કે આ જે તમને કમેન્ટમાં એમ કહો ને કે મનસુખ રાવડી છે, રાઠોડ છે, રાવડી છે ને રાવડી છે ને, આવું કરી પંપ મારી અને ઓલાની માથે 20-25 કેસ કરાવી દીધા. તો આવા બધા જે બીજા એના અમુક ની વાત કરું છું, અમુક લુખા તત્વો આ મનસુખને ફિટ કરવા માટે ઘણા કેટલા ફાકા માતા ફોજદારી કરતા હોય, કમેન્ટમાં કરતા હોય. તો આપણે એને કાલે એ જ વસ્તુ કરી કે તમે કોકના પંપ મારવા વાળાનું ધ્યાન, પંપ વાળા ઉપર ટ્રસ્ટ ન કરો, આ બધા પંપ મારીને તમને સડાવી દે. એવી રીતે મેં આ મંજી કાકાને એમ જ કીધું હતું કે ભાઈ નાગદાનભાઈ યુટ્યુબ ચેનલ કરતા હોય તો એની રીતે વાતચીત કરતા હોય તો તમારે ક્યાં એની હારે કોન્ટેક્ટ કરવાની જરૂર છે? હું તમને એ તો કહું છું ભગવાન, હું એ જ કહું, તમારા બાપા હોટલ હલાવે છતાં કોઈની સાથે વાત કરવાનો ટાઈમ નથી. મારા બાપા પ્રભાત ફેરી ફરીને આખો દિવસ નવરાજ છે, ઘરે બેઠા તો છે, છતાં સંબંધીનો ફોન આવે તો 5 મિનિટ જ બગાડે છે. તો આ લુખો નવરીનો નહીં તો કેમ 2 વાગે કેમ નવરો હોય છે? પણ મારી વાત સાંભળો, તમે આહિર સમાજના છો, કોઈની તમારા પૈસાની જરૂર હોય જ નહીં, જમીન જાગીર વાળા છો, પણ મને એક ખબર પડે, જો એને એટ્રોસિટી કરીને 75,000 રૂપિયા જો એને મળ્યા હોત, અને એ 75,000 રૂપિયા એમ કીધું હોત ને કે નાગદાન મને તારી હારે જે કઈ પ્રોબ્લેમ છે ને તારી હારે, પણ મને જે 75,000 રૂપિયા મને એટ્રોસિટીના જે કઈ મળ્યા, ઈ પુરાવો આ ભાઈ દાવો કરે છે. કોણ? ઈ દાવો કરે છે ને, એનો વિડીયો જોઈને આપણે એમ કેવી છે, તો ઈ મંજી કાકાને એટલું કેવું હતું કે હાલે તારા છોકરા જે તું જે છે ને, મને જે એટ્રોસિટીમાં, હું તો બિલ્ડર છું, મારા કોઈ પૈસાની કમી નથી, મારી વાત સાંભળો, તમે લેસ નહીં, પણ એટલું કીધું હોત ને તો અમને એમ થઈ જાય, ગર્વ થઈ જાય કે નહીં, મંજી દાદા જે હતો એ વ્યક્તિ બરાબર હતા. એમ લુખીનો હા સાબિત થઈ ગયું. આજ આખા ગુજરાતમાં ખબર પડી ગઈ કે મંજી લુખીનો જ છે. અને પણ એ દાના મામા કહેતા હતા કે તમે એટ્રોસિટીના પૈસા ખાવા માટે એટ્રોસિટી ન કરો, કાયદાકીય રીતે જે થતું હોય હાલો એના, તમે કદાચ ને જે બે ગેરબંધારણીય શબ્દ બાબા સાહેબ વિશે બોલ્યા, જો કે એ તમે ગૂગલમાં બોલ્યા હતા, એવી રીતે તમે એને કહો છો કે ભાઈ આ ગૂગલમાં હતો, પણ હું એમ કહેવા માંગુ છું કે તમે એ વસ્તુ જે તમે બોલ્યા એ ના બોલાય, પણ છતાં બી મારી વાત સાંભળો, તમને એની માટે નહીં, પણ તમે જે એને જે વિડીયો ચડાવ્યો હતો એના માટે આ વસ્તુ કોણ સાબિત કરે છે? દાના મામા સાબિત કરે છે કે તમને ડોક્ટર બાબા આંબેડકર માટે તમને આ વસ્તુ નથી કરી, એ વસ્તુ જે એને તમે લુખો કીધું ને એના માટે એટ્રોસિટી કરી છે. આ વસ્તુ સાબિત દાના મામા કહે છે. અરે ઘણા કે છે, હવે હજી એના છોકરાના બીજા ઓડિયા આવશે, તમે જો બેઠા મેરામણ ની સાથે દલીલ કરેલ છે ને, ઓને હંગરેલ પડ્યા છે બધા. મેરામણે મને ફોન આવ્યો તો મેરામણ ને કર્યો તમે, અને મેં આ પ્રશ્ન કરવા સારું જ કર્યો હતો કે એને 6 મહિનાથી મારી સાથે ચર્ચા કરતો હતો. આ લુખો નહીં તો શું, એક હું ઓળખતો નથી, ચાનો મંજી છે, ઈ મારી સાથે 6 મહિના સુધી 2 વાગે રાતે ફોન કરે. શું કરે આ વિડીયો વાળાની યારે છે ને વાતચીત કરે, એના છોકરાની યારે મેં તે દિવસ વાત કરી હતી ને, તો કે કરણભાઈ મારે શું કરું કે મારા પપ્પા, આ એના પપ્પાના કોને ખબર કીડો હોય કે રામ જાણે. હવે ઈ મારી વાત તમારા ઉપર FIR દાખલ થઈ છે, બરોબર, એને સાગર રાઠોડ કહેવાની ક્યાં જરૂર છે? આ ઈ સાગર રાઠોડે જે તમે જાહેરમાં કર્યો તો ઈ ગેરકાનૂની વસ્તુ એને કરી. તમારું જે વસ્તુ એને જે કરી, તમારા નામનો વોરંટ નીકળ્યો, એને જે સોશિયલ મીડિયામાં વસ્તુ ચડાવી એને ન ચડાવાય, એને ખબર પડતી નથી. બરાબર, એટલે ઈ માણસ એ ફિટ થાય એમ જ છે. એટલે તો દબાઈ જશે તો બોલતો નથી. આની રેકોર્ડિંગ એને ઈ વિડીયો ડિલીટ મારી દીધો છે. નથી માર્યો, ચાલુ છે. એટલે મારું એવું કહેવાનું છે કે આ મંજી કાકાને ફ્રેમમાં આવવાની જરૂર નથી, બરાબર. શું લેવા ફ્રેમમાં આવે છે એ આપણને ખબર પડતી નથી આમાં. ના લુખો ધંધો નથી, અને હા જે પી જાય છે એ રિપોર્ટ આવ્યો ભાઈ, દારૂડી હોય ઈ તો ભાઈ તમે વિડીયોમાં બોલે છે. મંજી ઓલો કેવો દાનાભાઈ બોલે છે, હા જે પી જાય તને ભાન જ નથી હોતી કે 2 વાગે રાતે કેમ ફોન કરે.
વિચાર કરો તમારા મનથી. મારો બાપ 10 વાગ્યા પછી હુઈ જાય છે, એનો બાપ 2 વાગ્યા સુધી જાગે છે. બિલ્ડર નું કામ કરેલ જાગી વાતું કરે ને. દાના મામાએ સત્ય વાત કરી તો દાના મામાને દોગલો સાબિત કર્યો. ખબર તમને? હા. ઈ જગ્યાએ ત્યારે દાના મામા એમ કીધું હતું કે ભાઈ વ્યક્તિ ભાઈ માફી માંગી લીધી છે નાગદાને, તો હવે જવા દો, હવે નહીં કરે તોય છતાં વસ્તુ થઈ. ત્યારે આ માણસને સમાજનો વિરોધી કરી અને દોગલો સાબિત કર્યો હતો.